સો ગાઈસ ગુડ મોર્નિંગ, સ્વાગત છે બધા મિત્રો નવા એક વ્લોગમાં આજે. અને હું ગામડે છું અત્યારે. સવારના બરોબર નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ બરોબર ને. જો અત્યારે વરસાદ આવે છે જોરદાર. સામે તે બાપા કામ કરે છે ત્યાં. વરસાદ વરસી રહ્યો છે અત્યારે. બતાવો તમને બહાર ચાલો. હા, વરસાદ ચાલુ છે. પાણી જાય છે અત્યારે રોડ પરથી. તો ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અત્યારે. સવારના 8 વાગ્યા છે અત્યારે. તો આ ગામડે આવી તો એક ફાયદો છે કે સાંજે 8, 9, 10 વાગ્યા તો જમી કરવીને સુઈ જવાનું હોય. અને અહીંયા અત્યારે સવારમાં 7 વાગે 6 વાગે ત્યાં ઊંઘ ઉડી જાય. અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા 7:30, 8 વાગે એકદમ તૈયાર થઈ જઈએ. હવે સવારનું વાતાવરણ અહીંયા આપણે માણવા મળે. અને જ્યાં આપણે સુરત હોઈએ તો 11 વાગે 12 વાગ્યા સુધી આપણે તૈયાર ન થયા હોય. અને અહીં ગામડે એટલો ફરક પડે. હા, છે ગામડું. જો અત્યારે બધું પીવીસી નું કામ બધું ચાલુ છે, પણ ફિટિંગ કરવાનું બાકી છે હજી બાથરૂમમાં ની જગ્યાએ. આ બાથરૂમની ઓવડી બની ગઈ છે અત્યારે. ઉપર પતરા નાખ્યા છે. તો ઝાડ ને બધું લીલા છમ થઈ ગયા છે. ભાઈ ચીકુડી છે, આ જમરૂખડી છે, વચ્ચે ભાઈ લીંબુડી છે. આ બગીચો બનાવ્યો છે નાના એવા મારા ફળિયામાં. બા જો અત્યારે કચરા પોતા ને બધું કરે છે. આંબલિયા છે. મુખવાસમાં આપી આંબલિયા. આખા દિવસ વરસાદ જ આવ્યા રાખે ગામડે. 10 દિવસ ક્યાં વરસાદ જ ચાલુ છે અત્યારે અહીંયા. હા, 11 વાગ્યા તો બપોરનું વેધર તમે જો કેવું છે. હા, વાદળ છે એવું વાતાવરણ છે અત્યારે. વરસાદ આવે ઘડી કલાકે ને કલાકે વરસાદ આવે છે. દાદાને ઘરે જાવ છો. આટો મારો ટ્રેક્ટર થોડું બેટરી હેરાન કરે છે. જોઈએ આટો મારીએ શું છે તે. મારા દાદાનું ઘર છે. એટલે કે મારા દાદાના નાના ભાઈ, એટલે કે મારા પપ્પાના કાકા, લલ્લુ બાબાનું ઘર છે. આ ચાલો જઈએ આપણે. કેમ છે દાદા? કઈ પતરું કાપે છે. બેટરી છેડા હલે છે એટલે ટ્રેક્ટર ચાલુ નથી થતું. આગળ બેટરી જોડીને પછી આપણે કરીએ ટ્રેક્ટર ચાલુ. ચાલો ચાલો મિત્રો, જમવા બેસી ગયા છે. બપોરા થઈ ગયા છે. ટાઈમ થઈ ગયો છે બપોરના 1 વાગ્યા છે. 1 વાગી ગયો છે. બધા દાદા ને બધા જમવા બેસી ગયા છે. હાલો, આજે છે રોટલા છે બપોરે જમવાનું, પછી છાશ, મગનું શાક, કાચરી. ચાલો હવે બપોર થઈ ગયા છે, જમી લીધી. ચાલો બાપા બધા બેસી ગયા છે. બા તમે બેસી જાવ. હાલો અરે બપોરના જમી લીધું છે. હવે જમીને જવું છે તાતણીયા જવું. થોડોક ચૂનો ને એવું લેવાનું છે. ચા ને ચૂનો ને એવું લાવવાનું છે. ચાલો ગાડી લઈને જઈએ આપણે અને લઈ આવીએ. ચાલો, ચૂનો છે, આ ભીનો ચૂનો છે. આપણે લઈને આવી ગયા. અત્યારે તો પ્લાસ્ટર નું કામ ચાલુ છે. અત્યારે બાથરૂમ નું બાજુ અહીં બેઠા છે. દાદા કામ કરે છે, પ્લાસ્ટર મારે છે. એટલે હજી કામ પહોંચ્યું છે. હજી 2-3 દિવસના કામ ચાલુ છે. વાતાવરણ થઈ ગયું છે સુખું અત્યારે એકદમ. બહાર તમને બતાવું બધું. સુખું વાતાવરણ થઈ ગયું છે અત્યારે એકદમ. આ બધું રૂમ બધી અગોચર કરી છે ત્યારે ખોદી બધું રેડી કર્યું છે. હજી આ બધું કુંડી ને બધું બનાવ્યું ને બધું આ માલ ને બધું સાફ કરવાનું હજી બાકી છે. 2-3 દિવસ બધું કામ ચાલશે. એ બધું સાફ કરશું. આ બાવણું હજી ખોલીને હજી આ જગ્યાએ લેવાનું છે. આ જગ્યાએ ફિટ કરવાનું છે બાવણું કાઢીને. હજી 2-3 દિવસ સુધી કામ ચાલશે. આવ્યું
અને પછી આનું કામ પૂરું થશે પછી આપણે વાડીએ જાશું બધે આટો મારીને તમને બધું પાછું બતાવીશ. મિત્રો વિડીયોમાં મિત્રો એન્ડ સુધી બન્યા રહેજો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે જૂના જે મિત્રો છે કોમેન્ટ પણ સારી એવી કરી દેજો. સાંજના 7 વાગ્યા છે અને ફ્રી થઈ ગયા છે, થોડોક હાથ પગ ધોઈને તૈયાર થઈ ગયા છે. આ બબલા લઈ આવ્યો છો. 7 વાગી ગયા છે, બેઠા બેઠા નાસ્તો કરશું. ભૂખ લાગી છે તો સારો નાસ્તો કરીએ આપણે ઘરે જઈ. તો કાંઈ હવે સાંજે અંધારું થઈ ગયું છે. ચાલો હવે આપણે બ્લોગને અહીંયા પૂરો કરીએ. રસ્તે ગામમાં જાઉં છું બધે રાઉન્ડ મારવા માટે. મિત્રો તમને બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. કોમેન્ટ કરી દેજો સારી એવી. ચાલો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.